નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 55માં દાખલા નંબર 11થી 15નું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 11. ગઈકાલે ગુરુવાર હોય તો 4 દિવસ પછી કયો વાર આવશે? તો બાલમિત્રો, આ શોધવા માટે આપણે એનું સૂત્ર જે છે તે જોઈએ કે ગઈકાલનો અર્થ આજ કરતાં 1 દિવસ ઓછો, એટલે ગઈકાલ બરાબર આજ ઓછા 1 દિવસ, એટલે આજે શુક્રવાર. ગઈકાલ એટલે ગુરુવાર, તો આજે શુક્રવાર, એમાંથી 1 દિવસ ઓછો, વત્તા 4 દિવસ પછી, એટલે 1 દિવસ વત્તા 4. તો અહીંયા આવશે ગુરુવાર પછીના 4 દિવસ, એટલે શુક્રવારની આગલો દિવસ એટલે ગુરુવાર. ગુરુવાર પછીના આપણે 4 દિવસ ગણીએ તો શુક્ર, શનિ, રવિ અને સોમ, એટલે અહીંયા 4 દિવસ એટલે સોમ. હવે આજનો દિવસ શોધવો હોય તો ગઈકાલ વત્તા 1 દિવસ, ગઈકાલ એટલે ગઈકાલનો વાર, અને 1 દિવસ એટલે આવશે શુક્રવાર. એમાં એ શોધવા માટે હવે એનું પહેલું પગલું આપણે જોયું. હવે બીજું પગલું, માગેલ દિવસનો વાર. એટલે આપણે પ્રશ્ન એવી રીતનો છે કે 4 દિવસ પછી કયો વાર આવશે? તો માંગેલ દિવસનો વાર જે છે તે શોધવા માટે આજનો વાર પહેલાં નક્કી કરવો પડે. તો આજનો વાર શુક્રવાર વત્તા 5 દિવસ પછીનો વાર. અહીંયા આપણે જોયું 1 દિવસ વત્તા 4 એટલે 5 દિવસ. તો 5 દિવસ પછીનો વાર આવશે શુક્રવાર વત્તા 4 વાર, એટલે શુક્ર, શનિ, રવિ, સોમ, શનિ, રવિ, સોમ ને મંગળ, એટલે 4 વાર કરશો એટલે આવશે મંગળવાર. દાખલો નંબર 12. જો 2 દિવસ પહેલાં શુક્રવાર હોય તો 2 દિવસ પછી કયો વાર હશે? તો પગલું પહેલું, આજ એટલે 2 દિવસ પહેલાંનો વાર વત્તા 2 દિવસ ગણવાના, એટલે 2 દિવસ પહેલાંનો વાર હતો શુક્રવાર, એમાં 2 દિવસ ઉમેરો એટલે શુક્રવાર. પછીના 2 દિવસ એટલે શનિ ને રવિવાર થાય. હવે પગલું 2, માંગેલ દિવસનો વાર કયો હશે તે આપણે જોવાનો છે. તો માંગેલ દિવસનો વાર બરાબર આજનો વાર. તો આજનો વાર કયો આવ્યો આપણે અહીંયા? તો કે રવિવાર. અને 2 દિવસ પછીનો વાર એટલે 2 વાર ગણવાના, એટલે રવિવાર પછી સોમ અને મંગળ, એટલે જવાબ આવશે મંગળવાર. આ આપણો જવાબ આવશે. દાખલો નંબર 13. જો 3 દિવસ પહેલાં શનિવાર હોય તો 3 દિવસ પછી કયો વાર હશે? તો સૌ પ્રથમ પહેલું પગલું કે આજનો વાર શોધવો પડે. આજના વાર શોધવા માટે 3 દિવસ પહેલાંનો વાર વત્તા 3 દિવસ પછીનો વાર, એટલે એમાં 3 ઉમેરવાના તો આજનો વાર મળશે. તો 3 દિવસ પહેલાંનો વાર કયો હતો? તો કે શનિવાર, વત્તા 3 દિવસ અથવા તો 3 વાર, તો શનિવાર પછી 3 દિવસ ગણીએ તો રવિ, સોમ ને મંગળ, આજનો વાર થાય મંગળવાર. હવે પ્રશ્ન એવો છે કે 3 દિવસ પછી કયો વાર હશે? તો પગલું 2, માંગેલ દિવસનો વાર શોધવા માટે આજનો વાર વત્તા 3 દિવસ પછીનો વાર શોધવા માટે 3 દિવસ ઉમેરશું. એટલે આજનો વાર છે મંગળવાર. મંગળવારમાં 3 દિવસ ઉમેરીશું, 3 વાર ઉમેરીશું, એટલે મંગળ પછી બુધ, ગુરુ ને શુક્ર, એટલે આપણો જવાબ આવશે શુક્રવાર. દાખલો નંબર 14.
ગઈકાલના આગલા દિવસે બુધવાર હતો તો 3 દિવસ પછી કયો વાર આવશે? હવે ગઈકાલના આગળનો દિવસ બરાબર જોઈએ તો ગઈકાલ વત્તા આગળનો દિવસ, એનો ગઈકાલના આગળનો દિવસનો શું થાય? તો ગઈકાલ વત્તા એના આગળનો દિવસ. તો આજમાંથી એક દિવસ બાદ કરો એટલે ગઈકાલનો દિવસ આવે વત્તા એક દિવસ ઓછો એટલે પાછો એક દિવસ પાછળ જવાનું એટલે આજ ઓછા આજનો દિવસ ઓછા વત્તા એક દિવસ એટલે આજ બરાબર 2 દિવસ ઓછા, એક દિવસ આ ને એક દિવસ આ, 2 દિવસ ઓછા કરતાં આપણને ગઈકાલના આગળનો દિવસ એટલે કે આજ ઓછા 2 દિવસ, આજે બુધવાર છે તો 2 દિવસ પ્લસ એટલે આજનો વાર બરાબર ગઈકાલના આગળનો દિવસ તો શુક્રવાર આપણો જવાબ આવશે. પછી પગલું 2, માંગેલ દિવસ માંગેલ વાર. તો આજનો વાર જે આપણે જોયો તો શું આવ્યું? તો શુક્રવાર વત્તા 3 દિવસ પછીનો વાર આપણે શોધવાનો છે તો એમાં 3 દિવસ ઉમેરશું તો શુક્રવાર પછી શનિ, રવિ ને સોમ એટલે 3 વાર ઉમેરીએ તો સોમવાર જવાબ આવશે. દાખલો નંબર 15, નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે? તો આ શોધવા માટે સૌપ્રથમ આપણે દરેક મહિનાના દિવસોની ગણતરી કરીશું. એ જૂન, બી જુલાઈ, સી ઓગસ્ટ અને ડી ડિસેમ્બર. જૂન મહિનાના 30 દિવસ, જુલાઈ મહિનાના 31 દિવસ, ઓગસ્ટ મહિનાના 31 દિવસ અને ડિસેમ્બરના 31 દિવસ. હવે આમ જોઈએ તો આ બધા જ મહિનાના વાર જે છે તે દિવસો જે છે 31 છે, ફક્ત જૂન મહિનાના દિવસો 30 છે એટલે આપણે કહી શકીએ કે જૂન મહિનો જે છે એ બધા મહિનાથી જુદો પડે છે. આજે આપણે દાખલા નંબર 11થી 15નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 56માં મળીશું. નમસ્કાર.